અમરેલી નગરપાલિકાની સફાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિના વિરોધમાં સફાઈ કામદારો દ્વારા નાગનાથ ચોકમાં ચક્કાજામ કરીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। અમરેલી નગરપાલિકાની વિવાદિત સફાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિના વિરોધમાં છેલ્લા 4 દિવસથી સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરીની સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। આમ છતાં પણ જાહેર હિતમાં અમરેલી પાલિકાના શાસકો દ્વારા પોતાની મનપસંદ સફાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો નથી। આથી સફાઈ કામદારો રોષે ભરાયા હતા અને અમરેલીના નાગનાથ ચોકમાં ચક્કાજામ કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। નાગનાથ ચોકમાં સફાઈ કામદારો દ્વારા ચક્કાજામ કરવાના કારણે ચારેય રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને રસ્તાઓની બંને તરફ વાહનોના થપ્પાઓ લાગી ગયા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમજાવન બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ। વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ હાલ અત્યારે અમરેલી નગરપાલિકા સામે 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હોય ત્યારે ચીફ ઓફિસર પ્રમુખ પોતાના મરતિયાઓને સાચવવા માટે, મરતિયા મતલબ પોતાના કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે વાલ્મીકી સમાજનું શોષણ કરવામાં આવે છે। ત્યારે સરકારશ્રીના પરિપત્રનું ઉલ્લંઘન, સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન, આવી દરેક બાબતમાં આ વાલ્મીકી સમાજનું શોષણ થઈ રહ્યું છે। માત્ર ને માત્ર આ લોકો એના મરતિયાઓને કોન્ટ્રાક્ટથી વેતન ચૂકવવા માંગે છે। જો સરકારશ્રીના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તો આ કર્મચારીને 15 થી 16,000 પગાર દેવો પડે, પણ માત્ર ને માત્ર અમરેલી નગરપાલિકા ગુજરાતની પ્રથમ નગરપાલિકા છે કે જે વાલ્મીકી સમાજનું શોષણ કરે છે। ખાસ કરીને આજે 4થો દિવસ થયો, અહીં શહેર પ્રમુખ તેમજ ધારાસભ્યનો પણ કોલ આવ્યો હતો કે અમે ઘટતું થાય તેવા પ્રયત્ન કરવી હતી, પણ મગનું નામ મરી નથી પડવા માંગતા કે અમે કોન્ટ્રાક્ટર રદ કરવા માંગી હતી। જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રથા રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉગ્ર વિરોધ કરીશું, ઉગ્ર આંદોલન કરીશું। આજે અમરેલીમાં 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું ત્યારે આ લોકોના પેટમાં પાણી નથી આવતું, છતાં આજે અમને મજબૂર કરી દીધા છે કે અમારે ઉગ્ર આંદોલનની આજે ફરજ પડી છે। અમરેલી જિલ્લા પ્રમુખ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત આ 4 દિવસથી અમરેલી વાલ્મીકી સમાજ સફાઈ કામદાર હડતાલ ઉપર ઉતર્યો। કોઈ અધિકારી, પદાધિકારી કોઈ અત્યારે સામેની મુલાકાતે આવ્યો નથી। અમારે સામે જવું પડે છતાં અમને કોઈ ન્યાય નથી આપતા।